નમસ્કાર, શિવાલય શેલ્ટર હોમમાંથી હું અમન વાત કરી રહ્યો છું. અમારું શિવાલય શેલ્ટર હોમ જસાપર બસ સ્ટેન્ડ પાસે આવેલું છે અને અમારા આશ્રમના 3 વિભાગો છે, જેમાં બા, દાદા તેમજ બાળકો અહીંયા રહે છે. કુલ સભ્ય 130 છે. હવે અમે આપને અમારા શેડ જોવા લઈ જઈશું. બોલો. વરસાદમાં બધું બરાબર છે અને જે અમે ડોક્ટર આવે છે એ કેવી દવા કરે છે? સરસ દવા કરે છે. તમને ફેર લાગ્યો? તમને કઈ તકલીફ હોય એમાં ફેર લાગ્યો? આશ્રમમાં આવ્યા પછી ફેર લાગ્યો? હું તો જાગી થઈ. કવિતાબા, શિવાલય શેલ્ટર હોમમાં આશ્રમમાં તમને કેવું લાગ્યું? મજામાં. વરસાદી વાતાવરણ છે. આપણે નીતાબેન એમાં કઈ ઘટે નહીં. નીતાબેન મેં દીકરી બનાવી છે. હું એની માં હું. મને બા કઈ બોલાવે. અને તો મારો ભઈલો આપણે કયા ઘટે નહીં બધા આશ્રમમાં. આપે જોયું તેમ અમે સેવાભાવી લોકો ઘણા વૃદ્ધોની અમે આ રીતે સેવા કરીએ છીએ, તેમજ એમના વાલભર્યા સ્નેહથી એનો અમે ઉત્તર આપી શકીએ તેમ નથી, એટલે એમના સ્નેહનું વર્ણન કરવું માટે શબ્દો બહુ ઓછા પડે છે. અમારા મેડમ બહુ સરસ છે. એને કશું કાંઈ કહેવું પડે એવું નથી. એ દિલને કાંઈ હતું નહીં, એટલે મારે દીકરી છે. એ તો મેં મેડમ નથી ગણ્યા, મેં દીકરી ગણી છે. મારે કશું નથી, એટલે જે ગણો એ બધું એ મારી નીતા છે. એને કોઈની આગળ હાથ લાંબો નથી કર્યો. બધું આ પબ્લિકને આટલા માણસો છે પણ બધાએ મફતમાં જમવાનું, મફતમાં ખાટલા, મફતમાં વાસણ, મફતમાં કપડાં, મફતમાં દવા લઈ જાય, ભાડું આપે છે. કોઈની પાસે 1 રૂપિયો માગતી નથી. આવે છે સાથે સાથે દરેકને ભોજન પાણીની વ્યવસ્થા તેમજ મેડિકલ દવાની વ્યવસ્થા કરવામાં આવે છે.